દોસ્તો આ ફોજી હોય એની પત્ની બેઠો બેઠો કોલ્ડ્રિંક પીતો હોય ભેગો ત્યારે અચાનક જ પાછળથી નોકર આવે છે ને એની કોલ્ડ્રિંક હોય એ તરત જ લઈ લે છે ને એક તપેલું હોય એની અંદર એ કોલ્ડ્રિંક લઈને નાખી દે છે ને પછી પેલો જોતો જ રહી જાય છે। પછી આ નોકર હોય એ તરત જ તેને એક પરચી આપે છે અને આ રહ્યો ફોજી જેવો જ પરચી ખોલે તો એમાં લખેલું હોય છે કે આ ગ્લાસની અંદર ઝેર નાખેલું છે। એટલે પેલો વિચારમાં પડી જાય એટલે આરી કહે છે કે મેં શોપિંગ કરી લીધું પણ ત્યારે પેલો કહે છે કે અરે મને ચક્કર આવે છે, મને કંઈક થાય છે મગજની અંદર, મને કંઈક થવા લાગ્યું એમ કહેવા લાગે છે। ત્યારે મિત્રો થાય છે એવું તેની પત્ની કહે છે કે તમને શું થાય છે, તમે કેમ આમ કરો છો, તેમ કહીને તરત જ ફોજી બેહોશ થઈ જાય। એટલે તારે આરી કહે છે કે અરે યાર તમે આ કોલ્ડ્રિંક પી લીધું, આ કોલ્ડ્રિંક તમે પી ગયા મને પૂછ્યા વગર એમ કહીને આરી તરત જ ઊભી થાય છે અને ઊભો નોકર પણ ત્યાં આગળ ઊભો થાય। એટલે આરી કહે છે કે અરે વાહ નોકર તે તો તારા માલિકને કોલ્ડ્રિંક પી દીધું। ત્યારે પેલો નોકર કહે છે કે માલિક સાફ થઈ ગયા। પછી આરી કહે છે કે આજ દિવસની હું કેદુની વાટ જોતી હતી, કારણ કે હવે છે ને આ બધું ગાડી બંગલા અને આની જેટલી પણ દોલત છે ને બધું જ મારા નામે થઈ જવાનું છે અને હું ખૂબ જ એન્જોય કરીશ ને। પછી આરી નોકરને કહે છે કે ચાલ હવે તું બારો નીકળને આ લાશને અહીંથી લઈ જા, ચાલ નીકળ અહીંથી। ત્યારે પેલો કહે છે કે મને તમે પૈસા આપવાનું કહ્યું તું, પૈસા આપો નકર આર્ય ઊભા થશે। ત્યારે પેલી કહે છે કે એરિયો પતી ગયો છે, હવે પતી ગયેલો થોડો ઊભો થાય। પણ મિત્રો એટલી વારમાં ફોજી ઊભો થાય છે ને ફોજીએ જે કર્યું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલા રામ ભગવાનને દિલથી માનવાવાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખતા જજો। લાસ્ટો મિત્રો એવું થાય છે કે ફોજી હોય આને રંગે હાથ પકડી લે છે ને પછી મિત્રો ફોજી આના ઉપર બહુ જ ગુસ્સે થઈ જાય છે ને એને ઘરની બહાર કાઢી મૂકે છે।